અહીં આવેલા સર્વે મહાનુભાવો, પ્રમુખશ્રી, વડીલો, ટ્રસ્ટીઓ, જ્ઞાતિજનો, મારી વાલી સખીઓ અને લાડલી દીકરીઓ, બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સમક્ષ એક દીકરી અને તેના આપણી જ મૂળ જ્ઞાતિના દીકરા સાથે લગ્નના પ્રસંગને લઈને આવી છું. દીકરી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં જન્મ લે છે અને જ્યાં તેના લગ્ન થાય છે ત્યાં બંને સમાજને તે જોડે છે, સમાજને એક કરે છે. મૂળ સમાજમાં લગ્ન કરી અને શ્રેષ્ઠ પરિવાર બનાવે, શ્રેષ્ઠ સમાજ ઊભો કરે. આ ઉદાહરણ દર્શાવતું એક નાટક અમે રજૂ કરી રહ્યા છીએ. તો આવો માણીએ નાટક દીકરી તુલસીનો ક્યારો. તુલસીનો એક ક્યારો મારા આંગણિયામાં શોભે રે, જોઈ મારી લાડકડીને દિવસ મારો ઉગે રે. આંગળી પકડીને મારા પગલે પગલું ભરે રે, ઘડપણનો સહારો દીકરી મારી કાલે બનશે રે. ખોળે આવી લાખો તું ખુશીઓ લાવી રે, મારા ઘર દીકરી આવી રે, મારા ઘર લક્ષ્મી આવી રે, મારા ઘર દીકરી આવી રે, મારા ઘર લક્ષ્મી આવી રે. આ નાની દીકરી હવે મોટી થઈ ગઈ છે. હવે તેની સગાઈ નક્કી થઈ છે. બે બેનપણીઓ મીરા અને કાજલ બંને એકબીજાને મળે છે. મીરા, હાય, કેમ છો? બસ મજામાં. તું કેમ છે? તારા ઘરે બધા કેમ છે? હું પણ મજામાં હું. મારા ઘરે બધા જ મજામાં છે. હે મીરા, મેં સાંભળ્યું તારી સગાઈ થઈ ગઈ. હા, મારી સગાઈ થઈ ગઈ છે. મારા મમ્મી પપ્પાએ આપણા મૂળ જ્ઞાતિના જ કૌશલ નામના યુવક સાથે મારી સગાઈ કરાવી છે. તું કે તારા લગ્નનો શું વિચાર છે? ના બાપા ના, હું તો મારી જ પસંદના યુવક સાથે લગ્ન કરીશ. મમ્મી પપ્પાએ શોધેલો યુવક કેવો હોય કેવો નહીં કોને ખબર. અને વળી મારી પસંદ, મારા મમ્મી પપ્પાની પસંદ મળે ન મળે, મને સાચવે ન સાચવે કોને ખબર. એની કરતાં તો મારા જ પસંદના યુવક સાથે લગ્ન કરું. મને તો મારા મમ્મી પપ્પા ઉપર પૂરો ભરોસો છે. જે કંઈ પણ કરશે એ મારા સારા માટે જ કરશે ને. ઠીક છે, તને તારા વિચારો મુબારક. ચાલ ત્યારે, મારે કામ છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે બંને બહેનપણીઓ પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. થોડા જ સમયમાં મીરાના લગ્ન થવાના છે. તો આવો માણીએ મીરા અને કૌશલના લગ્ન. ढोलक में ताल है, पायल में छन छन, घूंघट में कोरी है, सहरे में साजन. जहाँ भी ये जाए बहारें ही छाए, ये खुशियाँ ही पाए. मेरे दिल में दुआ दी है, मेरे यार की शादी है, मेरे यार की शादी है.
મીરા તેના લગ્ન પછી સાસરિયામાં ખૂબ સરસ રીતે સેટ થઈ જાય છે અને તે સરસ રીતે આનંદથી સમય વિતાવે છે. લગ્નને 3 વર્ષ થયા પછી ફરી બહેનપણીઓ મીરા અને કાજલ ભેગા થાય છે અને પોતાની આપવીતી કહે છે. હાય, ક્યાં છે? કેમ દેખાતી નથી? લગ્ન કર્યા કે નહીં? હા, લગ્ન તો થયા. કેમ નિરાશ છે? હું મારા લગ્નથી ખુશ નથી. લે કેમ? શું થયું વળી? મારા ઘરના કોઈ મને માન નથી આપતું. મને બહુ જ ત્રાસ આપે છે. મને સાચવતા નથી. આ બધી વસ્તુ મારા પિયરમાં નથી કહી શકતી, કેમ કે આ લગ્ન મેં મારી પસંદના કર્યા છે, મમ્મી પપ્પાની મરજીની વિરુદ્ધ કર્યા છે. એટલે આ વસ્તુનો મને બહુ જ અફસોસ છે. એટલે આ બધી વસ્તુ મારા ઘરે નથી કહી શકતી. શું થયું છે? મને સરખી રીતે સમજાવ. આપણા મોટ પરિવારમાં જે રીતે બધા તહેવારો આનંદ ઉત્સાહથી મનાવે છે, જેવો પ્રેમ ઉત્સાહ દેખાડે છે, એવું અમારામાં ક્યાંય જોવા નથી મળતું. કોઈની પાસે કોઈ માટે એટલો સમય જ નથી દેખાતો. હું આટલી દુઃખી છું, મને શું થાય છે, મને શું ચિંતા છે, એ મારા ઘરના, મારા સાસુ સસરા, મારા પરિવારજનો કોઈ જોવા પણ રેડી નથી. આપણા મોટ પરિવારના રીત રિવાજો જેવા છે એ અહીંયા સાવ અલગ પડી જાય છે. આ બધું છોડ, તારા લગ્નના શું છે? આજે મારા લગ્નને 3 વર્ષ ઉપર થયું છે. હું બહુ જ સુખી છું. મારા પિયર કરતાં પણ સાસરીમાં લાડકોડથી મને રાખે છે. મારા સાસુ સસરા મને વહુ નહીં પણ દીકરી જ માને છે. જેઠાણી નાની બહેનની જેમ સાચવે છે અને નણંદ તો મને મોટી બહેન સમજીને માન આપે છે. મારા હસબન્ડ તો મને જીગરનો ટુકડો જ સમજે છે. સાચું કહું, મારા લગ્ન મારા મમ્મી પપ્પાએ ખૂબ સારા ઘરમાં કરાવ્યા છે. સરસ ઘર, પ્રેમાળ પતિ અને પરિવારનો સ્નેહ મળે તો વહુને તો બીજું શું જોઈએ. સરસ, વાહ, તારું તો સારું થયું ને. આગળ? હા, એક બીજી વાત કહું. આવતા રવિવારે રામનવમી નિમિત્તે આપણા મૂળ જ્ઞાતિના પારણા છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં જે દીકરીએ મૂળના જ્ઞાતિના દીકરા સાથે લગ્ન કર્યા હોય તેનું આપણા સમાજમાં સન્માન કરવાના છે અને તેમાં મારું પણ નામ છે. હું વ્યક્ત નથી કરી શકતી કે મને તે વાતનો કેટલો આનંદ થાય છે. મને બહુ આનંદ થયો. એક અફસોસ છે, જો હું મારું મમ્મી પપ્પાનું માની ગયો હોત અને મેં પણ મોઢમાં લગ્ન કર્યા હોત તો મારી દશા આવી ના હોત. સારું, તું આગળ તો જણાવ મને. હા, મારા માતા પિતાનું પણ આમાં સન્માન થવાનું છે. આ મારા માટે ગર્વની લાગણીનો અનુભવ થાય છે. હું પણ વચન આપું છું કે મારા સાસરિયામાં મારી તરફથી કોઈ ફરિયાદ નહીં આવવા દઉં. બધા સાથે પ્રેમથી રહીશ અને વડીલોની સેવા કરીશ. જય શ્રી કૃષ્ણ. लाया है बहार अपनों का प्यार, क्या कहना. मिले हम छलक उठा खुशी का खुमार, क्या कहना.